તમે કરેલી કામગીરી માટે ઘણા બધા લોકો બધા તમારી વાર જોઈ રહ્યા હતા કે ખરેખર મારી ફરજનો ભાગ છે ખૂબ જ સારી કામગીરી કરી છે અને અમે દરેક લોકો આભાર માનીએ છીએ. કુદરતનો આભાર માનો. આજે ફરી તમે ઘરના અંદર ચિરાગ માતા પિતા તરીકે તમે છે ને એક મિત્ર તરીકે બી વર્તો. છોકરા જોડે વર્તો ઉંમર મુજબ એનાથી વર્તો. સાંભળો ભાઈ સાહેબ ની આ વસ્તુ જે છે ને બાળક ઉપર ઘેરા પ્રત્યાઘાત કરતી હોય. જે રીતે વર્તશો ને એ રીતે જ બાળક વર્તવાનું છે. તમે ગુસ્સો કરશો તો એ ગુસ્સો જ કરવાનું છે. એ ગુસ્સામાં શું કરશે એને ખબર નહીં પડે. બરોબર ખ્યાલ આવે. એટલે તમને પણ મારી બધાને પર્સનલી વિનંતી છે કે તમે બી બાળક જોડે મિત્ર તરીકે વર્તો, એવો સ્વભાવ રાખો. અને બીજું બાળક છે તો તમારા ઘરના જેના જોડે લગાવ હોય એને સારા નરસાનું આપો ભાન. એને નથી હોતી ખબર એ સમયમાં. એ સમયમાં જે એની જરૂરિયાત છે એ પ્રમાણે એને જયારે મિત્રની જરૂર ત્યારે મિત્ર બનો, જયારે એને વડીલની જરૂર ત્યારે વડીલ બનો. પણ સતત તમે એને સ્ટ્રીક કરીને આ કરો ને જેના કારણે તમારાથી અલગ થવાનો પ્રયત્ન નહીં કરો. સમય કેવો હવે બદલાયો. અત્યારે ટીવીમાં જોઈને મોબાઈલમાં તરીકે લાવવા પડશે. સાચી વાત. એ તમે તમારામાં બી કેવું કે એ વસ્તુ એપ્લાય કરો તો બાળકો શું વધારે ખુલીને તમારી જોડે વાતચીત ચર્ચા કરી શકશે. ખ્યાલ ઓકે સાહેબ. અને બાળકોને તમારાથી એવું ના થવું જોઈએ, ડર ના હોવો જોઈએ. રાઈટ વાત જે અત્યારે હોય છે એ ના થાય એવું તમારા ઉપર ડિપેન્ડ કરે. એટલે મારે તમને બધાને એ જ વસ્તુ કહેવી છે કે તમે મિત્ર તરીકે સાહેબે કીધું એમ કે તે મિત્રનો બી ભાવ આપો, વડીલનો બી ભાવ આપો. જેની જરૂરિયાત છે માતા પિતા જોડેથી બધું મળવું જોઈએ. ખ્યાલ એ વસ્તુ તમારી જોડેથી મળશે. તમારી જે બધાની લાગણીઓ છે તમે એના કારણે અહીંયા બધા ભેગા થયા છો એ સારી વસ્તુ, પણ એ જ વસ્તુ ઘરમાં બી કરો ને. આ વસ્તુઓ પહોંચવી ના જોઈએ. એટલે શું સાચી વાત. એ વસ્તુ પહેલાથી પહેલા બાકી પોલીસ તો છે જ એની ટાઈમ. આપણા કડી પીઆઈ સાહેબ, સિસોદિયા સાહેબે અને એલસીબીના પીએસઆઈ પરમાર સાહેબે આપણે ઘણી બધી સારી કામગીરી કરી છે અને આપણને જે માર્ગદર્શન આપ્યું છે એ મુજબ આપણે આપણા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. ચલો બહુ સારો મેસેજ આપ્યો. ચલો આપ સૌનો આભાર સાહેબ. આપણા તમામ પરિવાર સાહેબ.